જય શ્રી કૃષ્ણ. રુદ્ર સંહિતામાં ઉપાખ્યાન ખંડમાં આપનું સ્વાગત છે. સત્સંગાશ જાયતે કામ કામ ક્રોધ બીજાયતે ક્રોધાત ભવતી सम्मोह सम्मोहा સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રષ્યાંદ બુદ્ધિનાશો બુદ્ધિનાશત પ્રણશ્યતિ. સંગ કરવાથી કામ ઉપજે છે, કામ અપૂર્ણ રહેતા ક્રોધ ઉત્પન્ન થાય છે અને ક્રોધના પરિણામે મોહ થાય છે. તેથી સ્મૃતિ બ્રહ્મમાં પડી જવાય છે. પછી બુદ્ધિનો નાશ થતાં માનવ પોતે સર્વનાશને નોતરે છે. નારદજીના પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું કે ગીતાએ આપેલો બોધ હૃદયમાં ઉતારવાનું છે. સુત કહે છે, હે મુનિઓ, નારદજીએ વિષ્ણુ ભગવાન ઉપર ક્રોધ કરી શાપ તો દઈ દીધો, પણ તુરંત શિવજીએ માયા સંકેલી લીધી. એટલે નારદને પોતાની ભૂલ સમજાણી અને પશ્ચાતાપ કરતા તે વિષ્ણુના પગમાં પડ્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, મારાથી મોટો અપરાધ થઈ ગયો છે. મેં આપેલા શાપને આપ તાળી નાખો. આપ તેમ કરવાને શક્તિમાન છો. હું તો આપનો અદનો દાસ છું. વિષ્ણુએ નારદને બેઠા કર્યા અને મધુર શબ્દોથી આશ્વાસન આપતા કહ્યું કે હે નારદ, તમે ખેદ કરો માં. તમે મારા શ્રેષ્ઠ ભક્ત છો, તેમાં કોઈ શંકા નથી. તમે મોહિત થઈને શિવજીનું વચન માન્યું નહીં, તેનું આવું પરિણામ આવ્યું છે. સદાશિવ તો ગર્વને હરનારા દેવ છે. તે જ પરમાત્મા છે, પરબ્રહ્મ છે અને નિર્ગુણ છે. તે પોતાની માયાને ગ્રહણ કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરના 3 રૂપોવાળા થાય છે. શિવજી મૃત્યુને જીતનારા, કાળના પણ કાળ અને ભક્તો પર કૃપા કરનારા સર્વોચ્ચ દેવ છે. તે મારામાં પણ સ્વામી છે. માટે હે મુનિ, તમે શરીર, વાણી અને મનથી શિવજીને જ ભજો. સંસારના સર્વ પાપો શિવના નામરૂપી કુહાડીથી નાશ પામે છે. તમારા તપેલા મનને શિવ નામરૂપી અમૃતથી શાંતિ મળશે. શિવની ભક્તિ પરમ ભાવથી કરો. વિદ્વાનોએ સર્વ વેદોના સારરૂપ સાધન તરીકે શિવ પૂજન નિર્માણ કરેલું છે. માટે તમે શિવનો સદાક્ષર મંત્ર જપ કરો. શિવને પ્રિય રુદ્રાક્ષ ધારણ કરો અને શિવ કથા કહો તથા સાંભળો. તમે હવે શિવ તીર્થોમાં ફરતા ફરતા શિવના પ્રિય આનંદ ભવનમાં જાઓ. ત્યાં શિવનું પૂજન અર્ચન કરવાથી તમે નિર્વિકલ્પ સ્વરૂપ મેળવી શકશો. આમ કહી વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા. પછી વિષ્ણુની પ્રેરણા મુજબ નારદ મુનિ તીર્થાટન કરવા લાગ્યા. તેવામાં શિવજીના 2 ગણોને સ્વયંવરમાં તેમણે શ્રાપ આપ્યો હતો તે મળી ગયા. નારદજીને જોઈને શિવગણોએ નમસ્કાર કરીને કહ્યું કે હે મુનીશ્વર, રાજપુત્રીના સ્વયંવરમાં પરમેશ્વરથી પ્રેરાઈને તમે અમને શાપ આપ્યો હતો, તેમાં આપનો કોઈ દોષ નથી. અમારા કર્મનું ફળ અમને મળ્યું હશે, પણ હવે પ્રસન્ન થઈ અમારા પર કૃપા કરો. નારદે કહ્યું કે હે શિવગણો, શિવની ઈચ્છાથી જ મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ હતી અને મેં તમને શાપ આપ્યો હતો. મારો અપરાધ ક્ષમા કરો. હું શાપનો ઉપાય કહું છું. તમે શાપ ગ્રહણ કર્યો છે તે મુજબ તમે બંને બળવાન અને પ્રતાપી રાક્ષસ રાજા થશો અને શિવ જાતે બીજું સ્વરૂપ લઈને તમારો ઉદ્ધાર કરવા આવશે. પછી 2 ગણો તેમને પ્રણામ કરી ચાલ્યા ગયા. નારદજી તીર્થાટન કરતા કરતા વિશ્વનાથની કાશીપુરીમાં આવ્યા અને ભગવાન શિવના દર્શન કરી શુદ્ધ ચિત્ત થતા અતિ પ્રસન્ન થયા. પછી તેમણે શિવ તત્વ વિશે વધુ જાણવાની જિજ્ઞાસા થઈ એટલે બ્રહ્માજી પાસે ગયા. સત્યલોકમાં બ્રહ્માજી સન્મુખ ઉપસ્થિત થઈ વંદન કરીને પૂછવા લાગ્યા કે હે પિતામહ, મેં આપની કૃપાથી વિષ્ણુનો મહિમા જાણ્યો છે, પરંતુ શિવત્વ જાણ્યું નથી. હે તાત, શિવ નિર્ગુણ છે છતાં સગુણ કેમ છે? હું તેમનું સત્ય સ્વરૂપ સમજી શકતો નથી. શિવના ભક્તો કહે છે કે તુરંત પ્રસન્ન થાય તેવો દેવ છે, દયાળુ છે અને ભક્તોનું દુઃખ જોઈ શકતા નથી. વળી તમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ 3 દેવો શિવના અંશથી ઉત્પન્ન થયા છો અને મહેશ્વર પૂર્ણ અંશ રૂપમાં હોવાથી તે પરમ શિવ રૂપે પૂજાય છે. શિવને સતી પાર્વતી કેવી રીતે પ્રાપ્ત થયા, તેમના પર પ્રબળ પરાક્રમી પુત્ર કાર્તિકેયના જન્મની કથા સંભળાવો. આ બધું શિવ તત્વ જાણવા માટે હું તમારી પાસે આવ્યો છું. નારદનો આવો પ્રશ્ન સાંભળી બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે પુત્ર, શિવનું રહસ્ય અદ્ભુત છે અને હું વિષ્ણુ કે અન્ય કોઈ દેવ તેને પરિપૂર્ણ જાણી શક્યા નથી. હે નારદ, મહાપ્રલય સમયે સ્થાવર જંગમ બધું જ નાશ પામશે. 5 મહાભૂતો હોતા નથી, પ્રધાન તત્વ કંઈ હોતું નથી અને હતું એ માત્ર સદબ્રહ્મ. આ બ્રહ્મ મન કે વાણીનો વિષય નથી. સ્મૃતિ શ્રુતિ તેને નેતિ નેતિ કહીને વર્ણન કરે છે, પણ તે સત્ય જ્ઞાન આનંદ સ્વરૂપ પરમ તેજ રૂપ છે. તે નિર્ગુણ છે, નિર્વિકલ્પ છે, તે સર્વવ્યાપી છે, અદ્વિતીય છે, અનાદિ છે, અનંત છે એવું પરબ્રહ્મ એક જ હતું. કાળે કરીને તે પરબ્રહ્મને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ.
આત્મવા ઇદમેક એવાગ્ર આસિત નમ્નાનંતમિયતમ સ ઇચ્છિત લોકો ન સુજાઇતિ. આ જગતની પૂર્વે એક તત્વ આત્મા રૂપે હતું, અન્ય કોઈ પણ ન હતું. તેણે વિચાર્યું કે હું લોકોની રચના કરું. એમ વિચારી તેણે અમૂર્ત સ્વરૂપે પોતાની જ મૂર્તિ કલ્પી. હે સજ્જનો, તે પરમ તત્વનું વર્ણન તો કેમ કરી શકાય, પણ પૂર્ણ સ્વાયમ વાહન કૃત સર્વાધારાસ્ય આસનમ સ્વચ્છસ્ય પાદ્મમર્દસ્ય શુદ્ધ શ્યામર્ચત્ત કૃત નિર્મલસ્ય કૃત સ્નાનમ વસ્ત્રમ વિદોષયમ ચ નિરાલંબસ્યો પ્રવતિમ ચ પુષ્પ નિર્વાસનમ ચ. જે પૂર્ણ પરમાત્મા, તેને આવાહનની જરૂર નથી. સર્વના આધાર રૂપને આસનની સી જરૂર. પરમ સ્વચ્છને અર્ધ પાદ્ય અને આચમન શું કામના? નિર્મળને વળી સ્નાન શા માટે? વિશ્વોદરને વસ્ત્ર શું કામના? નિરાલંબને ઉપવિતની સી જરૂર? જે નિર્વાસની છે તેને પુષ્પ અર્પણ કરો તો પણ શું? નિર્લેપને ધૂપની જરૂર નથી. સ્મરણનીયને આભૂષણોની અપેક્ષા નથી. નિત્ય તૃપ્તને નૈવેદ્ય શા? અનંતની પ્રદક્ષિણા કેમ થાય? અદ્રયને નમસ્કાર કેમ કરાય? અવૈધને સ્તુતિને શું ઉપયોગી? સ્વયં પ્રકાશને આરતીની શી જરૂર હોય? અને જે પૂર્ણ છે, સર્વ રીતે પૂર્ણ છે, તેનું વિસર્જન કેમ કરી શકાય? પૂજાના આવા ષોડશોપચારો નિરાકાર નિર્ગુણ સ્વરૂપ પરમાત્મા પ્રત્યે નિરર્થક છે. ભક્તની માત્ર ભાવના જ નહીં, તેની તૃપ્તિ માટે પર્યાપ્ત છે. પરંતુ ભક્તના સંતોષને માટે શિવજીએ નિરાકાર સ્વરૂપમાંથી સાકાર થવાની કૃપા કરી કે જેથી ભક્ત પોતાના ઈશ્વરની ભક્તિ વિધિરૂપ કરી શકે. પરમ અમૂર્ત સ્વરૂપમાંથી તે મૂર્તિ સ્વરૂપ પ્રગટ થઈ. તે સર્વ ઐશ્વર્યમય શુદ્ધ સ્વરૂપ સર્વની આદિ અને સર્વએ વંદન કરવા લાયક હતી. ને તે પ્રગટ થઈ એટલે પરબ્રહ્મ અદૃશ્ય થઈ ગયું. આ પ્રકટ મૂર્તિને પરબ્રહ્મનું શિવરૂપ છે. તેને વિદ્વાનો ઈશ્વર પણ કહે છે. તે એકલા વિહાર કરતા ઈશ્વરે પોતાના સ્વરૂપમાંથી એક શક્તિ પ્રગટ કરી, જેને વિદ્વાનો પ્રધાન પ્રકૃતિ કે પરમાયા કહે છે. તે શક્તિ ત્રણેય દેવોએ ઉપજાવનારી મૂળ કારણરૂપ આદ્ય શક્તિ કહેવાય છે. તે અષ્ટભુજા અંબિકા છે. શિવ પરમ પુરુષ છે. તેમનો કોઈ ઈશ્વર નથી અને શક્તિની સાથે રહી તેમણે એક ક્ષેત્રની રચના કરી છે. તે ઉત્તમ ક્ષેત્રને કાશી કહે છે. તે પર મોક્ષ પ્રદાન કરનારું છે. તે ઉત્તમ ક્ષેત્રને કાશી કહે છે અને તે મોક્ષ પ્રદાન કરનારું છે. આનંદનું કારણ કોઈ આનંદવન કહેવાય છે. જય શ્રી કૃષ્ણ.